ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયના એંધાણ. કચ્છમાં અત્યાર સુધી માત્ર 29% વરસાદ, ખેડૂતોની ચિંતા વધી. ગત વર્ષે 74.63% સામે ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 45.38% વરસાદ નોંધાયો. વાગડ સિવાય કચ્છમાં મેઘરાજાની નબળી હાજરી, પશ્ચિમ કચ્છમાં સ્થિતિ વધુ ચિંતાજનક. અબડાસામાં માત્ર 47 મીમી, અંજારમાં 97 મીમી અને લખપતમાં 75 મીમી વરસાદ નોંધાયો. માંડવીમાં 91 મીમી, મુન્દ્રામાં 148 મીમી અને નખત્રાણામાં 135 મીમી વરસાદ નોંધાયો. ભુજમાં 156 મીમી, ગાંધીધામમાં 159 મીમી અને ભચાઉમાં 190 મીમી વરસાદ નોંધાયો. વાગડના રાપરમાં સૌથી વધુ 364 મીમી વરસાદ નોંધાયો. આગામી એક સપ્તાહ સુધી કચ્છમાં વરસાદની કોઈ આગાહી નહીં હોવાનું અહેવાલમાં જણાવાયું. સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા. વરસાદની અછત વચ્ચે કચ્છમાં પાણીની સમસ્યા અને પશુઓ માટે ઘાસચારાની ચિંતા વધશે. કચ્છમાં હાલ માત્ર 9% જેટલું પાણી ઉપલબ્ધ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ. વરસાદ ખેંચાતા કચ્છમાં આશરે 4.50 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા વાવેતર પર પણ જોખમ. સમયસર પૂરતો વરસાદ નહીં પડે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા. અપૂરતા વરસાદના કારણે પશુપાલકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો.